અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। ધવલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રીએ આજે દેશને સંબોધિત કર્યું અને એમના શબ્દોમાં એ દર્દ હતું કે જે મહિલાઓ માટે અનામત લાવવાની વાત હતી, સરકારના પ્રયત્નો રહ્યા પરંતુ વિપક્ષે સાથ ન આપ્યો અને આ મામલે વિરોધ નોંધાવ્યો। જે આજે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રાષ્ટ્રને સંબોધન કર્યું અને ખાસ કરીને કાલે જે પ્રયાસ અમે બધાએ સાથે મળીને અમારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષસ્થાનમાં જે સંસદની અંદર આપણા મહિલાઓ માટે 33% આરક્ષણ સંસદ અને વિધાનસભા માટે જે પ્રયાસ કર્યો અને વિપક્ષે એમની સામે વોટિંગ કરીને આ બિલ પાડવાનું જે કામ કર્યું છે એ બતાવે છે કે કોંગ્રેસ, એસપી, ટીએમસી, ડીએમકે અને વિપક્ષના બીજા સભ્યો કેટલા મહિલા વિરોધી છે। મહિલાના સશક્તિકરણ થાય કે મહિલાને કોઈ પ્રતિનિધિત્વ મળે એના માટે પૂરા અગેન્સ્ટ આ કોંગ્રેસ અને વિપક્ષના લોકો છે અને આ પૂરું ચરિત્ર એમની પહેલી વાર નથી, આ પહેલી વાર એમણે વિરોધ નથી કર્યો। આના પહેલા પણ 4 વાર આ રીતના આ બિલના અગેન્સ્ટમાં એમણે વર્ષો સુધી આ બિલનો અપોઝ કર્યો છે। ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલેથી જ અમારા મહિલા સશક્તિકરણ માટે જે મહિલા આરક્ષણનું બિલ હતું એને સપોર્ટ કરતી હતી। આજે પણ કદાચ અમને પૂરું ટેકો લોકસભામાં નહીં મળ્યો હશે, અમે જે 2/3 મેજોરિટી છે એ ના મળી હશે, પણ અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે અને મોદી સાહેબને પણ વિશ્વાસ છે કે 100% જે આપણી મહિલા વર્ગ પૂરા દેશભરમાં છે એમનો સાથ, સહકાર અને આશીર્વાદ અમારા નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે। કારણ કે મોદી સાહેબ ને અમારી સરકાર પૂરી રીતે મહિલા સશક્તિકરણ અને ખાસ કરીને જે મહિલાની શક્તિ છે, અલગ અલગ વિસ્તારમાં જે કામ કરી રહી છે, અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહી છે, એના જોતા અમને લાગે છે કે મહિલાઓ જ્યારે આપણે વિકસિત ભારતની વાત કરીએ ત્યારે મહિલાઓ આપણા વિકસિત ભારતના માટે પાયો નાખવાનું કામ આપણી મહિલા કરી શકે એના માટે જ પૂરું આરક્ષણ લાવતા હતા। પણ અમારા માટે આ હાર એક સ્ટેપિંગ સ્ટોન છે। આવનારા દિવસોમાં જ્યારે પણ મોકો મળશે અમે મજબૂતાઈ સાથે પાછું મહિલા સશક્તિકરણ માટે આ બિલ લાવશું અને મહિલાઓને જ્યાં લગીને આરક્ષણ ના મળે ત્યાં લગીને અમને હાર માનવાના નથી। બિલકુલ, એટલે ધવલભાઈ, આ નારી શક્તિ વંદન અધિનિયમ નામ આપવામાં આવ્યું હતું, મહિલાઓના હક માટેનું આ બિલ હતું જે વર્ષો પહેલા મહિલાઓને હક મળી જવો જોઈતો હતો। જો કે આજે સરકારે પ્રયત્નો સાથે આગળ વધી રહી હતી તો વિપક્ષે અહીં સ્વાર્થી રાજનીતિ કરી છે અને મહિલાઓ બધું જ જોઈ રહી છે, મહિલાઓ આને ક્યારે માફ નહીં કરે। બિલકુલ, મહિલાઓ આ વિપક્ષના લોકો, કોંગ્રેસના લોકો, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, એમ.કે. સ્ટાલિન, મમતા બેનર્જી જે પરિવારવાદથી ચાલતી પાર્ટી છે, જે પરિવારના લોકોને ટિકિટ આપે છે પણ મહિલા સશક્તિકરણમાં માનતી નથી, એ એમનાથી જરાક પણ એમને પસતું નથી કે સામાન્ય મહિલા પણ સંસદ અને વિધાનસભા આવી શકે એવું એમનું માનવું નથી। એના કારણે આ બિલ પાડવાનું કાવતરું આ વિપક્ષના લોકોએ કર્યું છે અને એ જોતા અમને 100% વિશ્વાસ છે કે આવનારા દિવસમાં મહિલા આપણા જે પૂરા ભારત દેશમાં છે એ વિપક્ષને મુંહ તોડ જવાબ આપવાની છે અને એમની પર કોઈ પણ દિવસ વિશ્વાસ પણ મૂકવાની નથી। અમને 100% વિશ્વાસ છે કે અમારી સરકાર, અમારી પાર્ટી લોકો વચ્ચે જશે અને આવનારા દિવસમાં જ્યારે અમારી મજબૂત સ્થિતિ થશે પાછી લોકસભામાં ત્યારે અમે આ બિલ લાવશું અને મહિલાઓને 33% આરક્ષણ સંસદ અને વિધાનસભામાં આપશું। બિલકુલ, અને ધવલભાઈ, ખાસ તો મહિલાઓના પ્રશ્નો કોંગ્રેસ લઈને આવે છે, કોંગ્રેસ વાતો કરે છે, પણ એકચ્યુઅલમાં જ્યારે મહિલાઓના હકોની વાત થઈ ત્યારે કોંગ્રેસે પોતાની મહિલા વિરોધી માનસિકતા છે એ અહીં બતાવી દીધી છે। બિલકુલ, હંમેશા મહિલા સશક્તિકરણની વાત કોંગ્રેસ કરે છે, મહિલાને એમ્પાવરમેન્ટની વાત કરે છે, વુમન એમ્પાવરમેન્ટ, પણ સાચે જ્યારે વુમન એમ્પાવરમેન્ટ કરવાનો સમય આવ્યો ત્યારે એમણે આપણા મહિલાઓ વિરુદ્ધ વોટિંગ કરીને પોતાની જે એન્ટી ફિમેલ પૂરું એમનું માનસિકતા છે, મહિલા વિરુદ્ધની માનસિકતા છે એ દર્શાવી છે અને હવે મહિલાઓ કોઈ પણ દિવસ કોંગ્રેસ ને વિપક્ષના દળની વાતમાં આવવાના જરાક પણ નથી। કારણ કે આ એક સાચો સમય હતો, આપણી મહિલાઓ રાજનીતિમાં જ નહીં પણ દરેક ક્ષેત્રે સારામાં સારું કામગીરી પૂરી કરી રહી છે, ચાહે આર્ટ્સ હોય, કલ્ચર હોય, બિઝનેસ હોય, સ્પોર્ટ્સ હોય, બધા જ ક્ષેત્રે આપણી મહિલાઓ આટલું સારું કામ કરી રહી હોય ત્યારે આપણે રાજનીતિની અંદર પણ એમને જગ્યા આપવાનું આ પૂરું મોદી સાહેબે સરસ બિલ લાવ્યા હતા।
જલ્દીથી જલ્દી થાય એના માટે 29માં જ આપણે મહિલા આરક્ષણ થાય એના માટે પ્રયાસ મોદી સાહેબે કર્યા હતા. પણ કોંગ્રેસના લોકો જે હંમેશા રિફોર્મ વિરોધી રહ્યા છે, ચાહે જીએસટી હોય, 370 આર્ટિકલ હોય, કે ઓપરેશન સિંદૂર હોય, કે પછી ઘૂસપેઠિયાને બહાર ફેંકવાનું વાત હોય, જેટલા પણ રિફોર્મ ભારત દેશના વિકાસ માટે, ભારત દેશની સમૃદ્ધિ માટે, ભારત દેશની આપણી જે આપણે ભારત દેશને કઈ રીતના એક રાખી શકીએ એના માટે હોય, ત્યારે કોંગ્રેસ ને વિપક્ષના દળો આ રિફોર્મને વિરોધ કરે છે. બિલકુલ. અને ધવલભાઈ, પ્રધાનમંત્રીએ કહ્યું કે કદાચ વિપક્ષના વિરોધને કારણે, વિપક્ષે જે પાપ કર્યું છે એના કારણે મહિલાઓને આ હક નથી મળ્યો, પણ અમારા ઈરાદાઓ મક્કમ છે, અમારો વિશ્વાસ અડગ છે, અમે ભવિષ્યમાં પણ મહિલાઓને આ હક મળે એ માટે હંમેશા પ્રયત્ન કરીશું. જી, આજે તમે પૂરી સ્પીચ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જોઈ હોય તો એના અંતમાં આપણા બધાના પ્રધાનમંત્રી મોદી સાહેબ એકદમ જ ભાવુક થઈ ગયા હતા. કારણ કે એમના મનમાં આપણા મહિલાનું સશક્તિકરણ થાય ને 33% રિઝર્વેશન થાય અને હમણાં જ થાય એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ કાલે જે એક સેટબેક નાનું સેટબેક એટલે કહું છું કારણ કે અમને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસો અને આવનારા વર્ષોમાં અમે બધા સાથે મળીને મહિલાનું આ આરક્ષણનું બિલ પાસ કરવાના છે. ત્યારે એક સેટબેક મળ્યું, પણ અમને પૂરી ખાતરી છે કે અમે પાછા મજબૂત થશું, લોકો વચ્ચે જશું, અને જ્યારે અમને સંપૂર્ણ તરીકે લોકસભાની અંદર પણ આ રીતની મેજોરિટી બનશે ત્યારે લોકોને સાથે લઈને, દરેક પાર્ટીને સાથે લઈને અમે મહિલા સશક્તિકરણ માટે આ બિલ લાવીને જમશું. બિલકુલ. અને ધવલભાઈ, મહિલાઓનું જેમ સ્થાનિક ચૂંટણીઓમાં પ્રભુત્વ છે એવું જ જો વિધાનસભા અને લોકસભામાં વધતું તો કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે, તો કોંગ્રેસને વાંધો કઈ બાબતનો છે? કોંગ્રેસ હંમેશા મહિલા વિરોધી રહી છે. વિપક્ષના લોકો પણ હંમેશા મહિલા વિરોધી રહી છે. એમના એક બયાન આપણા મહિલાઓ વિરોધના છે, અને એવા બયાન જે આપણે ટીવીમાં બોલી પણ ના શકીએ એ રીતના બયાન સમાજવાદી પાર્ટીના હોય, કે પછી લાલુ પ્રસાદ યાદવના હોય, ડીએમકે ના હોય, કે ટીએમસી ના હોય, કે કોંગ્રેસના લોકોના હોય. એટલે મહિલા કોઈ પણ દિવસ આગળ વધે એના માટે કોઈ પણ દિવસ કોંગ્રેસ કે વિપક્ષના લોકો પ્રયત્ન કરતા જ નથી. અને એના કારણે આમણે આ બિલ પાડવાનું કામ કર્યું. તમે વિચારો, હમણાં આપણા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે આપણે 50% સીટ આપણા મહિલા માટે આરક્ષિત કરી. તો આપણી મહિલાઓ આપણા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં તો એમને પ્રતિનિધિત્વ મળે છે, પણ કેમ એમને પ્રતિનિધિત્વ આપણા વિધાનસભા અને લોકસભામાં ના મળે? શું આપણી મહિલાઓ એટલી સશક્ત નથી? શું આપણી મહિલાઓ એટલી અભ્યાસી નથી? આપણી મહિલાઓ, ખાસ કરીને ભારત દેશની મહિલાઓ એકદમ સ્ટ્રોંગ છે, અનુભવી છે, એજ્યુકેટેડ છે, અને આપણા મહિલાઓ આજે ભારત દેશને અલગ અલગ ક્ષેત્રે આટલું સારું કામ કરે છે. ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે જે વિકસિત ભારતનું સંકલ્પ લેશે એમાં સૌથી મહત્વની ભૂમિકા આપણી મહિલા વર્ગ જ લેશે. બિલકુલ ધવલભાઈ, કારણ કે આ એક કાયદાની વાત નહોતી પરંતુ મહિલાઓને હક અપાવવાની વાત હતી, અને એમાં હવે ખબર નહીં પણ મહિલાઓએ કદાચ વધારે થોડાક સમયની રાહ જોવી પડશે વિપક્ષને કારણે. બિલકુલ. આપણી મહિલા વર્ગના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબ તો ઈચ્છી રહ્યા હતા, અને પૂરો પ્રયાસ અમારી સરકારે પણ કર્યો, મેં પોતે સાંસદ તરીકે પણ કર્યો કે આના માટે 2029માં જ આપણી મહિલાઓને આરક્ષણ 33% વિધાનસભા અને લોકસભામાં મળી જાય. પણ એના કોંગ્રેસના વિપક્ષના લોકોએ અગેન્સ્ટમાં વોટ આપીને આ બિલ પાડવાનું કામ કર્યું છે. પણ અમારા મોદી સાહેબ અને અમારી સરકાર હાર માનવાની નથી. કઈ રીતના રસ્તો કાઢીને જલ્દીથી જલ્દી આ બિલ પાછું લાવીને 2/3 મેજોરિટી સાથે પાસ કરીને આપણી આદિવાસી હોય, કે એસસીઓ હોય, કે એસટી હોય, કે ઓબીસી હોય, કે દરેક સમાજની મહિલાઓ ના માટે 33% રિઝર્વેશન લાવી શકે એના માટે પૂરો પ્રયાસ કરશું. બિલકુલ ધવલભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. તો વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ આપણી સાથે જોડાયા, અને એમણે કહ્યું કે કેટલા પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવ્યા છે, તમામ બીજેપીના સાંસદો તરફથી કરવામાં આવ્યા છે કે મહિલાઓને એમનો હક મળે. આ કોઈ કાયદાની વાત નહોતી, પરંતુ મહિલાઓની પણ રાજનીતિમાં સમકક્ષ ભાગીદારી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ રહી, પરંતુ વિપક્ષે આમાં રોડા નાખવાનું કામ કર્યું છે. આ બિલની વિરોધમાં મત આપી અને પાપ કર્યું છે, અને દેશની મહિલાઓ આને ક્યારેય માફ નહીં કરે.
પ્રધાનમંત્રીએ આજે દેશને સંબોધન કર્યું, ખાસ તો મહિલાઓને સંબોધીને એમને વાત કરી છે. કોંગ્રેસની અને ખાસ વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી હોવાનું જણાવ્યું, કારણ કે લોકસભા અને વિધાનસભામાં 33% સીટો મહિલાઓને આપવાની વાત હતી, જો કે કોંગ્રેસે અને વિપક્ષે આનું સમર્થન કર્યું નથી.